નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા જિલ્લામાં ભાજપાને થયેલ હારના મનોમંથન કાર્યક્રમનો એક વિડીયો થયો વાયરલ, જેમાં મનસુખ વસાવાએ કહ્યું કે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે. જિલ્લા પ્રમુખ અનિલ રાવને રાક્ષસી વૃત્તિવાળા કહ્યા. વર્લ્ડ મધર્સ ડેની ભરૂચમાં ઉજવણી. મોમ્સ ઓફ ભરૂચ દ્વારા માતરિયા તળાવ ખાતે પિંક રનનું આયોજન કરાયું. ભરૂચના જૂના તવરા અને કડોદ ગામના પ્રતિબંધિત વિસ્તારમાં ખનન માફિયા બેફામ. ભરૂચના તવરા પાસે ગ્રામજનોને ખેડૂતો લોકો રસ્તા પર ઉતર્યા. અંકલેશ્વર અને રાજપીપળા ચોકડી પાસેની પાણીની નહેર નજીક દંપતી ઉપર ઈસમે નજીવા મુદ્દે હુમલો કર્યો. પતિને મોતને ઘાટ ઉતારી દીધું. આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી પોલીસ. ભરૂચના વોર્ડ નંબર 1માં ગંદકીની સમસ્યા, રહીશોમાં રોષ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટી સામે હાર થયા બાદ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટીના નેતાઓ સામે ઉગ્ર બળાપો ઠાલવ્યો છે, જેમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીને પણ આડે હાથ લીધા છે. તાજેતરમાં રાજપીપળા એપીએમસી ખાતે મળેલી બેઠકનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સાંસદે ભાજપના જિલ્લા પ્રમુખ અનિલ રાવને રાક્ષસી વૃત્તિવાળા અને સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીને કઠપૂતળી કહેતા સાંભળવા મળી રહ્યા છે. મનસુખ વસાવાએ જણાવ્યું કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી છે. તેઓ માત્ર એસી ઓફિસમાં બેસી રહે છે અને સંગઠનનું કોઈ કામ કરતા નથી. જો કામ ન થઈ શકતું હોય તો પદ છોડી દે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ રાવ કોઈ પણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી. સવારે 9 વાગે ઉઠી સીધા એસી કાર્યાલયમાં જતા રહેવાનું અને ફોન પણ બધું બ્રીફિંગ કર્યા કરવાનું. તેઓ રાક્ષસી વૃત્તિવાળા છે. મેં કીધું હતું કે સીટ પર કોઈ ઉમેદવાર નહીં મૂક્યો અને પોતાની મનમાની ચલાવી કહ્યું. તાલુકાના સંગઠને કહ્યું તે ઉમેદવાર મૂક્યો છે. આપણે આ લોકોનો ભરોસે નથી રહેવાનું અને 2027 માટે મહેનત કરવાની છે. તમે કામ કરવા સક્ષમ ના હોય તો પદ છોડી દો. જૂના લોકો કામ કરવા સક્ષમ છે. ચૈતર સાથે સાંઠગાંઠ હોય એવું મને લાગે છે. આપણે નાંદોદ અને ડેડિયાપાડા વિધાનસભા જીતવાની છે. જો આ લોકોના ભરોસે રહ્યા તો હમણાં જે પરિસ્થિતિ થઈ તે જ થવાની છે. જિલ્લામાં ખોટું બોલીને જે લોકો ઘૂસી ગયા છે તેનું પરિણામ આવ્યું છે ચૂંટણીમાં. ક્યાં કોને ટિકિટ આપવી તાલુકામાં, જિલ્લામાં, એ જ એમને ખબર નથી. એ એમને ખબર નથી. આવા નોલેજ વગરના લોકો બેસી ગયા છે એટલે આવું જ પરિણામ આવે ને. આ સૂચના એમને સુધી આપજો. એમને કાં તો પ્રદેશમાં પણ આપણે કેવું પડી બેન ભાઈ જાડેજા બાપુ માજી પ્રમુખો એ લોકોને કેવું પડે, પ્રકાશભાઈ કેવું પડે એમને કે તમે જો કામ કરવાના સક્ષમ ના હોય તો પદ છોડ દો ને નવા લોકોને ચાન્સ આપો. તમે કામ કરવાનો સક્ષમ ના હોય, ચૈતર એન્ડ કંપનીને કાઉન્ટર કરવાની તારામાં ક્ષમતા ના હોય તમારામાં ને નિરંજનની સામે લડવાની નીલમાં તાકાત ના હોય તો બધા પદ છોડ દો ભાઈ. આવનારા દિવસોમાં બંને વિધાનસભા આપણે જીતવી છે. ડેડિયાપાડા વિધાનસભા પણ જીતવી છે અને નાંદોદ વિધાનસભા પણ જીતવી છે. આ લોકોના ભરોસે નથી રહેવાનું. એમનું તાલુકાનું સંગઠન હોય, એમનું શહેરનું સંગઠન હોય, એમનું જિલ્લાનું સંગઠન હોય, એના ભરોસે નહીં રહેવાનું. એમના જો ભરોસે રહ્યા તો આ જે સ્થિતિ થઈ ને એવી સ્થિતિ થશે. આ અડ્ડાવાળાનો બધું સપ્લાય કોણ કરે છે એ બી કઈ થશે ને. આ બધા તમારે જાણવું જરૂર છે. મને તો ખબર છે દારૂ જુગારના અડ્ડા ચલાવનાર લોકોએ બેફામ આપણા વિરુદ્ધમાં કામ કર્યું છે. આખા જિલ્લાની અંદર દારૂ જુગારના અડ્ડા ચલાવનારા લોકોએ બેફામ આપણા વિરુદ્ધમાં કામ કર્યું છે, ભાજપ વિરુદ્ધમાં કામ કર્યું છે. જાઓ ભરૂચ વિસ્તારની અંદર કોઈ પણ અડ્ડાવાળો, દારૂ જુગારનો અડ્ડાવાળો કોઈ હિંમત તો કરે કે ભાજપનું કામ વિરુદ્ધમાં કામ કરે હોય. તપાસ કરો. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય.
હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેરમાં વર્લ્ડ મધર્સ ડે ની ઉજવણી અંતર્ગત મોમ્સ ઓફ ભરૂચ સંસ્થા દ્વારા પિંક રનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. ભરૂચ શહેરમાં વર્લ્ડ મધર્સ ડે ની ઉજવણી અંતર્ગત મોમ્સ ઓફ ભરૂચ સંસ્થા દ્વારા માતરિયા તળાવ ખાતે પિંક રનનું આયોજન કરવામાં આવ્યું. બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 80 જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પિંક રનમાં જોડાયેલી મહિલાઓએ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અને બ્રેસ્ટ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જયાબેન મોદી કેન્સર સેન્ટરના તબીબો દ્વારા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, સમયસર નિદાન અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોમ્સ ઓફ ભરૂચ સંસ્થાના સેજલ કપડિયા, જયાબેન મોદી કેન્સર સેન્ટરની ડોક્ટર ભૂમિકા પંચાલ સહિત શહેરની અનેક મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ મહિલા સશક્તિકરણ અને આરોગ્ય જાગૃતિનો સંદેશ વ્યાપક બનાવ્યો હતો. હું જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી તરફથી ડૉક્ટર ભૂમિકા પંચાલ આજે અહીંયા મોમ્સ ઓફ ભરૂચની અંદર બ્રેસ્ટ કેન્સર અને વુમન કેન્સર્સ રિલેટેડ બધાને માહિતગાર કર્યા છે અને સાથે HPV વેક્સિન્સ રિગાર્ડિંગ પણ બધાને માહિતી કર્યા છે. જે સર્વાઇકલ કેન્સર્સની વેક્સિન્સ છે, જેનાથી આજે જે સર્વાઇકલ કેન્સર્સ બહુ વધી રહ્યું છે તો તેની સાથે આપણે પ્રિવેન્શન લઈ શકીએ છીએ. અને બીજા અહીંયા અમે બ્રેસ્ટ કેન્સરના કયા કયા સિમ્ટમ્સ આપ્યા છે અને બ્રેસ્ટ કેન્સરની કઈ કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે તો તેની પણ અહીંયા આગળ બધાને માહિતી આપી છે. અને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું પ્રોપર જો આપણે સ્ક્રીનિંગ કરી શકીએ છીએ તો અર્લી સ્ટેજની અંદર જો ડિટેક્ટ થાય તો એની આપણે સારી રીતે સારવાર પણ કરી શકીએ છીએ. પિંક રન કે જે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે થાય છે અને આ પિંક રનમાં મોર દેન 70-80 પાર્ટિસિપન્ટ્સ છે અને ભરૂચ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી ડોક્ટર્સની ટીમનો સ્ટાફ આવ્યો છે, જેમણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને HPC વેક્સિનેશનની પૂરી માહિતી આપી છે. ભરૂચમાં હોપઅપ જે ફનનું છે સેન્ટર, ત્યાંથી આખી ટીમ આવી છે એમના મસ્કટ સાથે ફન વધારવા માટે. અને પિંક રન પત્યા પછી પાર્ટિસિપન્ટ્સ જ્યારે પાછા આવ્યા છે એ ત્યારે ભરૂચ ફ્લોરિસ્ટ તરફથી દરેક પાર્ટિસિપન્ટ્સને પિંક રોઝીસ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે. આ પિંક રનમાં બધી જ માતાઓનો બહુ જ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે અને મારા તરફથી બધા જ ને હેપી મધર્સ ડે. पिंक रन माटे खूब खूब तमने पण अवेयरनेस. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? तो एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री.
तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत नो नव सरनामों। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં પ્રતિબંધિત જાહેર કરાયેલ તવરા અને કડોદ ગામ પાસે નર્મદા નદીના મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોય, ખેડૂતોના ખેતરોમાંથી વાહનો પસાર થતા હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરાતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતો અને ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ભરૂચના જૂના તવરા અને કડોદ ગામ નર્મદા નદીમાંથી રાત દિવસ મોટા પ્રમાણમાં ખનનના કારણે વાહનો અને પ્રતિબંધિત બોટથી નદીમાં નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદો છતાં પરિણામ શૂન્ય રહે છે। વાહનો મોટા પાયે રેતી ઉલેચી રહ્યા છે। રેતી માફિયાઓ રેતીના વાહનો પણ ખેડૂતોના જ ખેતરમાંથી પસાર કરી ખેડૂતોના પાકને પણ નુકસાન કરી રહ્યા છે, જે સામે ફરિયાદ કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે, જેનાથી કંટાળી અંતે ખેડૂતો ગ્રામજનો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ અને કરોડ ગામની સીમભારા પર માં નર્મદા નદીના કિનારે ખૂબ જ મોટા પાયે ખનિજ ખનન થઈ રહ્યું છે, જે 2020માં રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે। છતાં પણ છેલ્લા 15 દિવસથી ખૂબ જ મોટા પાયે રેતી ખનન ભૂમાફિયાઓ દ્વારા થઈ રહ્યું છે। કોઈનાથી ડરતા ના હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા હોય છે। સાંજે 5 વાગ્યાથી લઈ આખી રાત ધમધમતી રેતીની ગાડીઓ અને આ ડમ્પર જે રેતી વહન કરતા હોય છે તે ગાડીઓને નંબર પ્લેટો પણ જોવા મળતી નહીં। ત્યારે આ વિસ્તારના જે ખેડૂતના ખેતરમાંથી ગેરકાયદેસર માર્ગ બનાવી રેતી ખનન કરતા હોય છે, ત્યારે આજે આ ખેડૂતો પણ મીડિયા સમક્ષ તેઓની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે। તેઓએ વારંવાર ભરૂચ ખાણ ખનીજ વિભાગને પણ ટેલિફોનિક કોન્ટેક્ટ કરવાના પ્રયાસો કર્યા છે, છતાં પણ તેઓએ કોઈ પ્રકારના પ્રતિસાદ ના મળતા આખરે તેઓ મીડિયા સમક્ષ આવ્યા છે। આપણે ખેડૂત સાથે જ વાત કરીએ, તેઓએ કઈ પ્રકારે આ બાબતે પણ રજૂઆતો કરી છે। તો આપનું નામ? પટેલ અર્પણ। અર્પણભાઈ, અહીંયા શું તકલીફ છે? અહીંયા રાત દિવસ ગાડીઓ ચાલે છે। હવે અમારો જે કેનનો પાક છે એને માટીથી દળ ઉડે છે, તો હવે એક કેનને એટલું નુકસાન છે કે આ લોકોને કોઈની ધાક નથી, તો હવે અમારે શું કરવું આગળ? આ અગાઉ રજૂઆત કોઈકને કરી ખરી? આ લીજ 2020માં પ્રતિબંધિત છે, તો પછી ફરી હમણાં કઈ રીતે ચાલુ થઈ? અચ્છા, આ વિસ્તારમાં લીજ પર પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં પણ રાત દિવસ ધમધમી રહ્યા છે ખનિજ માફિયાઓ રેતી ખનન। તો આપણી સાથે વધુ એક ખેડૂત છે, તેઓની સાથે પણ વાત કરીએ। આપનું નામ? શૈલેષભાઈ મારું નામ છે। શૈલેષભાઈ, અહીંયા શું પરિસ્થિતિ છે? અમારા પોતાના સર્વે નંબરમાંથી તમે હાલ જોઈ શકો છો એવી હાલત છે। ખેતર 1 વીંઘાનું ખેતર ઓલરેડી કપાઈ ગયું છે। ખોદીને આ ટ્રક ચલાવીને ખેતર 1 વીંઘાનું ખેતર મારું ખરાબ થઈ ગયું છે। દિવસ રાત આ રીતને મારા ખેતરમાંથી રિસલના બ્લોક નાખીને આ રસ્તો બનાવી દીધો છે। હવે એનો જવાબદાર કોણ? બોલો। ખેડૂત માલિકને જાણ જ નથી, તેઓના ખેતરમાંથી માર્ગ બનાવી દે, માર્ગ પથ્થરો નાખી રાત દિવસ અહીંથી રેતી વહન કરી રહ્યા છે ભૂમાફિયાઓ। તો શું આવનાર દિવસોમાં આ રેતી ખનન અટકશે ખરું, તે જોવું રહ્યું। નીતિન આહિર, ચેનલ ઇન ભરૂચ। ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે। ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે। દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય। એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે। માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે। આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે। ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી,
ECG, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની પાણીની નહેર નજીક દંપતી ઉપર એક ઇસમે નજીવા મુદ્દે હુમલો કરતા પતિને મોતને ઘાટ ઉતારી દેતા ચર્ચા મચી જવા પામી છે. પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ બારડોલી અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે રહેતા રેખાબેન વર્મા પોતાના પતિ પોલુ રામકરણ વર્મા અને ટીંગુસિંહ સાથે નજીકમાં આવેલ પાણીની નહેર ખાતે સ્નાન કરવા ગયા હતા. તેઓ વાતચીત કરતા હતા. તે સમયે ત્યાં હાજર સંતોષકુમાર પૂનમ વસાવાએ અહીંયા કંકાસ નહીં કરો, બીજી જગ્યા પર જઈને કંકાસ કરું તેમ કહેતા દંપતીએ તેઓ વાતો કરતા હોવાથી તને શું તકલીફ છે તેમ કહેતા જ સંતોષ વસાવા આવેશમાં આવી જઈ અપશબ્દો ઉચ્ચારી નજીકમાંથી લાકડાનો હાથ લઈ આવી પોલુ વર્માને માથાના ભાગે મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે વચ્ચે છોડાવવા પડેલ તેની પત્ની રેખાબેનને માથાના ભાગે ઈંટ મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અને મારામારી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના સમયમાં આરોપી સંતોષ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ. ભરૂચમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોવા છતાં અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો છે. પાલિકા સભ્યોએ સફાઈ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચમાં વોર્ડ નંબર 1ના વિવિધ વિસ્તારોમાં યોગ્ય સાફ સફાઈ નહીં થતી હોવાના આક્ષેપો સ્થાનિક પાલિકા સભ્ય દ્વારા કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે વહેલી તકે કચરો ઉઠાવવાની કામગીરી તેમજ વરસાદી કાંસોની સફાઈ હાથ ધરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિક પાલિકા સભ્ય જુબેર પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાના ટેમ્પાઓ પણ અનિયમિત રીતે આવતા હોવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેમદનગર અને રહેમતનગર વિસ્તાર પાસે આવેલી વરસાદી કાંસોમાં કચરાના ઢગલા જમા થઈ ગયા હોવા છતાં પાલિકા દ્વારા યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જો સમયસર વરસાદી પાણીની કાંસોની સફાઈ નહીં કરવામાં આવે તો પાણી ભરાવાની અને અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નિયમિત રીતે ડોર ટુ ડોરની કામગીરી કરાવવામાં આવે છે. સાથે સાફ સફાઈ કામગીરી પણ થાય છે, પરંતુ અમુક વ્યક્તિઓ જાહેરમાં કચરો નાખીને જતા રહેતા હોય છે, જેના કારણે સાફ સફાઈ કરાવી હોવા છતાંય કચરાના ઢગલા પૂર્ણ થઈ જાય છે. હાલમાં ખાસ સફાઈની કામગીરી ચાલુ છે અને જે સ્થળોએ બાકી છે ત્યાં પણ કરી દેવામાં આવશે. સાથે જ લોકોને કચરો જાહેરમાં ન નાખવા અપીલ પણ કરી હતી. અહમદનગર મનુબર રોડ અહમદનગર વનમાં રહું છું. મારું નામ સલીમ પટેલ ઉમરજી છે. એ 101 મકાન નંબર છે. આ કચરાની ગંદકી આજે બી છે, હજુ ઉઠતી નથી. આ કાઉન્સિલર વારંવાર ફોન કરે છે. CO સાહેબને બી ખબર છે આ કે આ અમે ઉઠાવી લઈશું. કોઈ મેસેજ આવતો નથી ને આ લોકો કશું ધ્યાન દેતા નથી. પશ્ચિમ વિસ્તારની અંદર જીવડાની અવરજવર થઈ ગઈ, ગંદકી બહુ ખરાબ થઈ ગઈ, બધા મલેરિયા થઈ જાય, આ થઈ જાય, બીમારી નીકળશે એવો પોઝિશન આજે બી છે. બી લાઈવ આ ફોટા બી છે. આ લોકો સાહેબ આ મીડિયા બી અહીંયા આવેલી છે. અમારી માંગ એ છે કે આ સાફ સફાઈ વ્યવસ્થિત થવું જોઈએ ને આ ગટેરોને બધું વ્યવસ્થિત કરવું જોઈએ. જ્યારથી અમે ચૂંટાયા છે ત્યારે આ વિસ્તારની દરેક જગ્યાએ અમે સાફ સફાઈની જે પ્રોબ્લેમ્સ છે એને ચેક કરતા આવ્યા છે. 4મી તારીખે અમે એના ફોટોગ્રાફ સાથે ગંદકીના ચારેય
આખા વોર્ડના વિસ્તારના ફોટા સાથે અમે રજૂઆત કરેલી સવારે 10 વાગ્યા પહેલાં. ત્યારબાદ 12 વાગ્યા પછી અમે સીઓને મળ્યા. એમણે કીધું કે 2 દિવસમાં સફાઈ થઈ જશે. 2 દિવસ નહીં, આજે આ 5મો દિવસે સફાઈ થઈ નથી. એટલે નિઃશંકપણે ચોક્કસપણે હું માનું છું કે નગરપાલિકા આ વિસ્તારને અન્યાય કરી રહેલો છે અને તેમ આળસમાંથી કે પછી ભ્રષ્ટાચારના કારણે કે કોઈ અન્ય કારણોસર તેઓ આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરતા નથી. સ્વચ્છતા અભિયાન એ લોકો ઓટીપી લોકો પાસે માંગે છે, પણ ખરેખર તો અસ્વચ્છતા છે તે ચોક્કસપણે નિશંકપણે દેખાઈ આવે છે. સાથોસાથ પ્રી મોન્સૂનની કામગીરી પણ ચાલુ છે બીજા વિસ્તારોમાં. આ વિસ્તારમાં હજુ શરૂ થઈ નથી. નાળા, કાંસ, ગટરો બધું જ ચોકઅપ છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કારણે જો કંઈ પણ જનતાને તકલીફ થશે કે કોઈકને નુકસાન થશે તો એની બધી જવાબદારીઓ, જે કંઈ નુકસાન થશે એની જવાબદારી નગરપાલિકાની અને સત્તાતંત્રની રહેશે અને એના માટે સૌથી પહેલાં કેસ હું એમના વિરુદ્ધ દાખલ કરીશ. એટલે એમણે વહેલી તકે આ વિસ્તારની સાફ સફાઈ, પ્રી મોન્સૂનની કામગીરી બધું જ ચોક્કસપણે કરવાની તકેદારી રાખે. હું એ જ માનું છું. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભૃગુ ઋષિ મંદિર ખાતે આગામી તારીખ 16 મે 2026 શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિદેવ જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. આ પાવન અવસરે શનિદેવના દર્શનનો સમયસર સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. ઉત્સવ દરમિયાન સવારે 6:30 કલાકે મંગળા આરતી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જન્મોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે બપોરે 3 થી 6 કલાક દરમિયાન શનિ યાગ હોમ હવન યોજાશે. ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન છે. ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં સહભાગી થઈ દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના શનિદેવના મંદિર દાંડિયા બજાર ખાતે આવેલ છે, તેમાં ઉજવણી થનાર છે. તેના કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. આરતી સવારે 6:30 મધ્યાહન આરતી બપોરે 12 કલાકે અને સંધ્યા આરતી સાંજે 7 કલાકથી. સવારે અલ્પાહાર તથા પંચામૃતની પ્રસાદી રાખવામાં આવેલ છે. સંધ્યા આરતી પછી ભંડારો પણ રાખવામાં આવેલ છે. પૂજાપાની વ્યવસ્થા મંદિરના પરિસરમાં કરવામાં આવેલ છે, તે કાયમી ધોરણે છે. આભાર. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर.
ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણને કેન કિડ્સ ગ્રુપ દ્વારા કેન્સરગ્રસ્ત બાળકોની સારવાર માટે ડોનેશન એકત્ર કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત કેન કિડ્સ ગ્રુપ દ્વારા ફેબ્રુઆરી 2026માં એક સાયકલિંગ મુહિમ ચલાવવામાં આવેલ, જેમાં સાયકલિસ્ટ દ્વારા સાયકલિંગ કરી કેન્સરગ્રસ્ત બાળકોની સારવાર માટે ડોનેશન એકત્ર કરવા માટે હતું. જેમાં અંકલેશ્વરના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ 1003 કિલોમીટર સાયકલિંગ કરેલ, જેથી ડોનર દ્વારા 5 લાખ રૂપિયાનું ડોનેશન એમના સાયકલિંગ દ્વારા એકત્ર થયેલું અને ટોટલ ગ્રુપ દ્વારા 1,20,00,000 રૂપિયાનું ડોનેશન એકત્ર કરવામાં આવ્યું હતું. આથી નિલેશ ચૌહાણને સુરત ખાતે સુરત સાયકલિસ્ટ ગ્રુપ તથા કેન કિડ્સ ગ્રુપ દ્વારા મેડલ તથા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાયકલ ઇવેન્ટ માટે નિલેશ ચૌહાણ એ જણાવ્યું હતું કે સાયકલિંગ કરવાથી શારીરિક તથા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ બીજા જરૂરિયાતમંદ લોકો માટે જ્યારે આપણે સાયકલિંગ કરીએ ત્યારે આપણને શારીરિક ફાયદા, માનસિક આત્મસંતોષ પણ મળે છે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नबीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. ડભોઈ તાલુકાના પલાસવાડા ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા 1 મહિનાથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અગમ્ય કારણોસર છેલ્લા 15 દિવસથી આ કામગીરી સંપૂર્ણપણે બંધ પડી છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો મુસાફરોને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. આ માર્ગ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રસ્તો છે. આ ઉપરાંત રાજપીપળા, ચાણોદ, ગરનાળી, પોઈચા અને વઢવાણ જેવા પ્રવાસન સ્થળોએ જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ થાય છે. શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. 1.5 કિલોમીટર લાંબી કતારો. જ્યારે પણ રેલવે ફાટક બંધ થાય છે ત્યારે રોડની બંને તરફ 1.5 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાય છે. આજે સવારે પણ કલાકો સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી, જેમાં પ્રવાસીઓને સ્થાનિકો અટવાયા હતા. તંત્ર દ્વારા કામ તો શરૂ કરાયું, પણ તે અધવચ્ચે અટકાવી દેવાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઓવરબ્રિજનું કામ તાત્કાલિક ધોરણે પુનઃ શરૂ કરવામાં આવે, યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી માર્ગ ખુલ્લો મૂકવામાં આવે તેવી વૈકલ્પિક વ્યવસ્થા અથવા ટ્રાફિક પોલીસનું ચુસ્ત નિયમન કરવામાં આવે, જેથી જામ ન સર્જાય. એક તરફ સરકાર પર્યટનને વેગ આપવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ પ્રવાસન સ્થળોને જોડતા મુખ્ય માર્ગો પર વહીવટી નિષ્કાળજીને કારણે પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલા રહેશે. આ માથાના દુખાવા સમાન ફાટકથી ક્યારે મુક્તિ મળશે? અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ
અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204-253 સેકન્ડ ફ્લોર સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ભરૂચના ટંકારિયા સ્થિત નવનિર્મિત આંગણવાડી નંદઘરનું ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડીનું ઉદ્ઘાટન પાલે જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય ભાવનાબેન વસાવા તેમજ CDPO પૂજાબેને સંયુક્ત રિબિન કાપી નંદઘરને ફૂલકાઓ માટે ખુલ્લું મૂક્યું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી આંગણવાડી નંદઘર એક ભાડાના મકાનમાં કાર્યરત હતું. આંગણવાડીના નિર્માણ કાર્યમાં ગ્રામ પંચાયતના સરપંચ મંગુભાઈ વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાના અથાગ પ્રયત્નો દ્વારા આંગણવાડી બિલ્ડિંગ નિર્માણ પામી છે. આંગણવાડીની કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારિયા શાખા દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારિયા શાખાના અધિકારીઓનું ગ્રામ પંચાયત ટંકારિયા દબ દ્વારા 2 વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવનિર્મિત આંગણવાડી સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. ભૂલકાઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે નંદઘરમાં ફરજ બજાવતા હફીઝાબેન દિવાન આભાર વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ભાવુક બની ગયા હતા. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સફવાન ભૂતાએ આંગણવાડી નંદઘરમાં સહયોગ આપનાર નામી અનામી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટંકારિયા તાલુકા પંચાયતના સદસ્ય, પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠકના સદસ્ય, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મકબૂલ અબલી, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ ટેલર, પૂર્વ સરપંચ આરિફ પટેલ સહિત આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જે કેન્દ્ર માટે છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં આંગણવાડી કેન્દ્ર ચાલતું હતું. અલ્હમ્દુલિલ્લાહ ગ્રામ પંચાયતની મહેનતથી અને ગામજનોની દુઆથી આજે આંગણવાડી 7ના બાળકોને એક ખૂબ સુંદર મકાન મળ્યું ભેટમાં. આંગણવાડી વર્કરો અને એમના જે પૂજાબેન, SBI બેંકનો સ્ટાફ, ટંકારિયા બ્રાન્ચના તમામ લોકોની મહેનતથી આજે આ સુંદર મકાન બાળકોને ભેટ સ્વરૂપે મળ્યું છે. જેમ કાદવમાં કમર ખીલે એમાં જગ્યા જોતા એક સુંદર મકાન મળ્યું છે બાળકોને. એના માટે હું તમામ ગ્રામજનોનો અને ગ્રામ પંચાયત टंकारिया खूब खूब आभार व्यक्त करूँ છું. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी. જંબુસરના ઉચ્છેદ ગામે રહેતા વૃદ્ધ દંપતી સારવાર કરાવવા વડોદરા જતા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી 1.57 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામે ખડકી ફળિયામાં રહેતા વૃદ્ધા કાશીબેન પઢાર ગત 1 મેના રોજ પતિ રૈજુભાઈને લઈને વડોદરા માનસિક બીમારીની સારવાર કરાવવા ગયા હતા. વડોદરા ખાતે દીકરાના ઘરે તેઓ સપ્તાહ સુધી રોકાયા હતા. દરમિયાન ગામમાં રહેતી દીકરીનો ફોન આવ્યો હતો કે તેમના ઘરના તાળા તૂટેલા છે. તસ્કરો તેમના બંધ ઘરના 2 નગુચા તોડી 2 તિજોરીમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે વેડજ પોલીસ મથકે સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી, ચાંદીના 9 સિક્કા અને રોકડા 40,000 મળી કુલ 1.57 લાખની માલમત્તાની ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रपोर्शनेट प्रॉमिसेस और अनगिनत सलाहें.
जो शायद आपको और भी कंफ्यूज करती हैं। पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। ડભોઈ શહેરના વ્યસ્ત ગણાતા સરિતા ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ઘણો સમય વીતી ગયો છે, પરંતુ બ્રિજ પર લગાવવામાં આવેલી આધુનિક સોલાર લાઇટો હજુ સુધી ચાલુ ન થતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પ્રશાસનની ઘોર બેદરકારીને કારણે રાત્રિના સમયે આ મુખ્ય માર્ગ અંધારામાં ગરકાવ રહે છે, જેને લીધે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે। છેલ્લા 6 મહિનાથી બ્રિજની ઉપર અને નીચે આશરે 200થી વધુ સોલાર લાઇટો લગાવી દેવામાં આવે છે। તમામ ટેકનિકલ કામગીરી પૂર્ણ હોવા છતાં અધિકારીઓ કયા કારણોસર આ લાઇટો ચાલુ નથી કરતા તે એક મોટો પ્રશ્ન છે। આ માર્ગની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા, પોઈચા, કરનાળી, ચાણોદ અને શિનોર જેવા મહત્વના ધાર્મિક અને પ્રવાસી સ્થળોને જોડે છે। રોજે રોજ હજારોની સંખ્યામાં બહારથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આ માર્ગનો ઉપયોગ કરે છે। રાત્રિના સમયે અંધારું હોવાને કારણે પરપ્રાંતીય પ્રવાસીઓને રસ્તો શોધવામાં અને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે। નગરજનોનું કહેવું છે કે જો લાઇટો તૈયાર છે તો પછી તેને ચાલુ કરવામાં વિલંબ કેમ? સરકારી તંત્રની આ કાચબા ગતિને કારણે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। અધિકારીઓ ક્યારે જાગશે? તંત્રની આવી આળસને કારણે માત્ર ટ્રાફિકની સમસ્યા જ નહીં પણ રાત્રિના સમયે અસામાજિક તત્વોનો ભય પણ વધી શકે છે। હવે જોવું રહ્યું કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગે છે અને ક્યારે આ 200 સોલાર લાઇટોથી ઓવરબ્રિજ ઝળહળી ઉઠે છે, કારણ કે બ્રિજ તૈયાર છે, લાઇટો પણ લાગી ગઈ છે, બસ અધિકારીઓની ઈચ્છા શક્તિનો જ પ્રકાશ ખૂટે છે। શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ। મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ। અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ। ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે। માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ। સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે। તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો। બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો। સુરતના લસકાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવતા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે। છેલ્લા 1 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા દુષ્કર્મના આરોપી કાળુભાઈ ચતુરભાઈ વઘાસિયાને લસકાણા પોલીસે દબોચી લીધો છે। પકડાયેલ આરોપી આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે સક્રિય હોવાનું સામે આવતા ધરપકડ બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પકડાયેલા આરોપી આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે સક્રિય હોવાનું સામે આવતા ધરપકડ બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। આરોપી વિરુદ્ધ લસકાણા પોલીસ સ્ટેશનમાં ગત 10 એપ્રિલ 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64, 351(2) અને 352, 115(2) મુજબ ગંભીર ગુનો નોંધાયો હતો। ધરપકડથી બચવા માટે આરોપીએ કાયદાકીય દાવપેચ અજમાવ્યા હતા અને કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી। જો કે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી। જામીન નામંજૂર થતાં જ આરોપી પોલીસથી બચવા સતત સ્થળ બદલી રહ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર 1 બલરામ મીણા, ઇન્ચાર્જ જેસીપી ઝોન 1 AM પરમાર અને ડીસીપી A ડિવિઝન VR પટેલના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ અભિયાન છેડવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ PSI KL રાઠોડિયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું।
પોલીસને સચોટ બાતમી મળી હતી કે આરોપી ડાયમંડ નગર પાસે સર્વિસ રોડ પર ઊભો છે. બાતમી મળતા જ એએસઆઈ વિરેન્દ્રસિંહ પ્રવીણસિંહ, હેડ કોન્સ્ટેબલ હરદીપભાઈ કાંતિભાઈ અને હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ નારસિંહની ટીમે વોચ ગોઠવીને તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના વાઘસણિયા ગામનો વતની છે અને હાલ લસકાણાના શુભમ રો હાઉસમાં રહેતો હતો. લસકાણા પોલીસની આ પ્રોએક્ટિવ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બળાત્કાર જેવા જઘન્ય અપરાધમાં સંડોવાયેલા રાજકીય પક્ષના હોદ્દેદારને જિલ્લા સળિયા પાછળ ધકેલીને પોલીસે સમાજમાં એક મજબૂત સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે. 1 મહિના લાંબી શોધખોળ બાદ આરોપીને પકડવામાં લસકાણા પોલીસની ટીમ વર્ક અને કુશળતાની પ્રશંસા થઈ રહી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની કાયદેસરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચંદ્રશોભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત આદિવાસી સમાજના પ્રથમ વખત રાજપીપળા જીન કમ્પાઉન્ડ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે કુલ 59 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. આ સમૂહ લગ્નમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ તમામ જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને અન્ય આદિવાસી સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ નવ દંપતીને આશીર્વાદ પાઠવી આદિવાસી સમાજ આગળ આવે અને દેશના વિકાસમાં યોગદાન આપે એવી શુભકામના પાઠવી આજના લખલૂટ ખર્ચાવાળા લગ્નો સામે કરકસરવાળા ઓછા ખર્ચાથી થતા આદિવાસી સમાજના સમૂહ લગ્નોને આવકાર્યા હતા. આ પ્રસંગે દાતાઓ તરફથી કન્યાદાનમાં ઘર સંસારની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી. રાજપીપળા ખાતે સમસ્ત આદિવાસી સમાજનો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં 59 જેટલા જોડાઓએ એમને ભાગ લીધો છે અને એમના સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી બ્રાહ્મણ દ્વારા એમને લગ્ન ગ્રંથિથી જોડાવાના છે અને આ સમૂહ લગ્નના આવા માધ્યમ થકી અનેક લોકોની સાથે જ્યારે આ સંદેશો પહોંચે ત્યારે સમગ્ર પ્રજાજનો પણ આનાથી એમને પણ એક પ્રેરણાબર પૂરું પડશે અને સમૂહ લગ્નમાં અમારી સાથે સૌ જોડાયા છે ત્યારે એ સૌ લોકોનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભારની લાગણી વ્યક્ત કરું છું. સાચા અર્થમાં આ યુગલોની અંદર સારા સંસ્કાર આવે, એમના પરિવારમાં આ યુગલો પણ એક સારા સંસ્કારનું પ્રસારણ કરે અને આખા કુટુંબ પરિવાર માટે આ દંપતી એક આશીર્વાદરૂપ માર્ગદર્શકરૂપ બને એ ઉદ્દેશ્ય સાથે, એ સ્તુતિ સાથે અમે આ સમૂહ લગ્નના યુગલોને અમે આશીર્વાદ આપ્યા છે અને એમના માટે અમે ભગવાનને પ્રાર્થના પણ કરી, મા દેમુંગરાને પ્રાર્થના કરી, મા હર્ષદેવને પ્રાર્થના કરી અને તમામ દેવી દેવતાને અમે ગણપતિ બાપા સહિત બધા જ દેવી દેવતાને પ્રાર્થના કરી કે આ યુગલો જીવનમાં ખૂબ આગળ વધે અને રાષ્ટ્રના વિકાસમાં એમનું યોગદાન રહે. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. જંબુસર તાલુકાના નહાર ગામે શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ ખૂબ શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જંબુસરના નહાર ગામે શક્તિ મંદિરનો 29મો પાટોત્સવ નિમિત્તે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં 16 યજમાનોએ મહાપૂજાનો લાભ લીધો હતો. આ પાટોત્સવમાં સમગ્ર ગામમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પાટોત્સવમાં જિલ્લા પંચાયત સભ્ય કિરપાલસિંહ દોલતસિંહ સિંધા તેમજ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ બડહાર ઉર્ફે પિન્ટુભાઈ તેમજ માજી ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે સમગ્ર ગામ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 જેટલા દંપતીઓએ પૂજામાં ભાગ લીધો
અને હવન કરવામાં આવ્યો. આખા મકવાણા સમસ્ત ઝાલા મકવાણા પરિવાર તરફથી હવન કરવામાં આવ્યો. દરેકે પોતાનું સ્વતંત્ર રીતે નાળિયેર હોમીને પોતાને ધન્યતાનો અનુભવ કર્યો અને સાંજે માતાજીનો ઘરથી એક નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે અને સાથે મહાઆરતીનું આયોજન કર્યું છે. સમસ્ત મકવાણા ઝાલા મકવાણા પરિવાર એ આનંદમય રીતે આજના કાર્યક્રમની ઉજવણી કરી અને પોતાને ધન્યતાનો અનુભવ કર્યો. આ કાર્યક્રમની અંદર સમસ્ત મકવાણાના યુવા ટીમ પરિવારે સરસ મજાનું પોતાનું કર્તૃત્વ દેખાડીને વ્યવસ્થાઓ જાળવી અને તે બદલ એ લોકોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે આ રાજકીય જે નેતૃત્વ ધરાવતા લોકોએ પણ હાજરી આપી અને સમસ્ત મકવાણા પરિવાર એ આવ્યા એ જાણીને એ આનંદની લાગણી અનુભવે છે. સુજલામ સુફલામ જળ અભિયાન 2026 ભરૂચ જિલ્લામાં અમલીકરણ અને તેના શરૂ થયેલા કામો અંગેની બેઠક જિલ્લા આયોજન ભવન ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં એનજીઓ અને CSRના સહયોગથી આગામી ચોમાસાને ધ્યાને રાખીને જળ સંગ્રહના કામોને વેગ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે વિવિધ કચેરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ આયોજન અને અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ભૂગર્ભ જળના સ્તર નોંધપાત્ર રીતે ઊંડા ગયા છે ત્યાં વિશેષ ધ્યાન આપીને રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો વધુમાં વધુ થાય તે માટે તળાવો, ચેકડેમો અને જળાશયોમાં જમા થયેલ કાપ દૂર કરી તેની સંગ્રહ ક્ષમતા વધારવું તેમજ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી ભરવામાં પ્રશ્નો છે ત્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો હતો. વધુમાં કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો હતો કે ચોમાસું શરૂ થાય તે પૂર્વે તળાવો અને ચેકડેમની સંગ્રહ ક્ષમતા વધારવાના કામોમાં કોઈપણ પ્રકારની શિથિલતા રાખવી નહીં. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જળ અભિયાન પ્રત્યે જનજાગૃતિ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળસ્તર વધે તે ઉદ્દેશ્યથી 31 મે 2026 સુધી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોમાસા પહેલા તળાવ, ચેકડેમ વગેરેની સંગ્રહ ક્ષમતા વધારવા ડીપનિંગ વગેરે રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરવામાં આવ્યા છે. સાથોસાથ ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં વનીકરણનો વ્યાપ વધે અને પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે ગત વર્ષે સરખામણીએ વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો. ખાસ સરકારી કચેરીની પડતર જગ્યાઓ, સરકારી ખરાબાઓ, ગ્રામ પંચાયતની જગ્યાઓમાં જાહેર સ્થળોએ વધુમાં વધુ વૃક્ષનું વાવેતર કરવા જણાવ્યું. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર નિશા નિવાસી, અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રાજપીપળા હરસિદ્ધિ માતાના કમ્પાઉન્ડના હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રાજપીપળાના વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર, સેક્રેટરી જયેશ દોશીએ દીપ પ્રગટાવી રક્તદાન શિબિરને ખુલ્લી મૂકી. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન કરનારા દાતાઓને રેડ ક્રોસ સંસ્થાની ટીમ દ્વારા પણ પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપી પુષ્પગુચ્છથી સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. રક્તદાન એ મહાદાન છે એ ઉક્તિ સાર્થક કરતા વધુને વધુ લોકો રક્તદાન કરી લોકોની જિંદગી બચાવવામાં યોગદાન આપનારા રક્તદાતાઓનું અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા માનવતા અને સેવા ભાવના ઉત્તમ ઉદાહરણ રૂપ સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો. લોકોના જીવનને બચાવવા માટેનું એક પ્રેરણારૂપ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે. ત્યારે સમૂહ લગ્નોત્સવની સાથે સાથે આજે આ બ્લડ ડોનેશન કેમ્પને પણ યોજીને લોકો, નવયુવાનો પણ આ બ્લડ ડોનેશન દ્વારા પોતાનું એક બ્લડ ડોનેશન કરી શકે એ માટેનું એક ઉદાહરણરૂપ બની રહે અને લોકો પોતાનું બ્લડ ડોનેશન કરે એ માટેનો એક સંદેશો સમાજને જાય, એ જ અમારો એક ઉદ્દેશ્ય હતો. અને એના થકી આવનારા દિવસોમાં જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે તે લોકો સ્વેચ્છાએ પોતાનું બ્લડ ડોનેશન કરે અને આ સમૂહ લગ્નના આવા માધ્યમ થકી અનેક લોકોની સાથે જ્યારે આ સંદેશો પહોંચે ત્યારે સમગ્ર પ્રજાજનો પણ આનાથી એમને પણ એક પ્રેરણાબર પૂરું પડશે અને બધા જ લોકો બ્લડ ડોનેશન કરે એવી પણ વિનંતી કરું છું. અને પ્રજાપિતા બ્રહ્મકુમારીઝના અનુભૂતિ ધામ જાડેશ્વર સેવા કેન્દ્ર ખાતે તારીખ 8, 9, 10 મે 2026 શુક્રવાર, શનિવાર અને રવિવાર દરમિયાન ત્રિદિવસીય સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ, નૈતિક મૂલ્યો તથા આધ્યાત્મિક સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન ભાગ લેનારાઓ માટે વિવિધ મનોરંજક તથા જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ, વેલ્યુએબલ ગેમ્સ, યોગ અને એક્સરસાઇઝ,
પ્રેરણાદાયી ડ્રામા તેમજ સમૂહ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત, સહકાર ભાવ, નેતૃત્વ ક્ષમતા તથા સકારાત્મક વિચારશક્તિ વિકસાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજયોગ મેડિટેશન દ્વારા માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવાના સરળ અભ્યાસ પણ કરાવવામાં આવ્યા હતા. બાળકો અને યુવાનોએ ભારે ઉત્સાહ સાથે તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને પોતાના અનુભવો વ્યક્ત કરતા આ કેમ્પને અત્યંત લાભદાયક ગણાવ્યો હતો. કેમ્પના ત્રીજા દિવસે વર્તમાન સમયમાં માતા પિતાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા બાળકોના જીવનમાં માતા પિતા પ્રત્યેના કર્તવ્યો અને સંસ્કારોને ઉજાગર કરવા માટે વિશેષ માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા બાળકોના હૃદયમાં માતા પિતા પ્રત્યે આદર અને સન્માનની ભાવના જાગૃત થઈ, જેના કારણે સમગ્ર વાતાવરણ અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી બની ગયું હતું. સેવા કેન્દ્રની બહેનો અને ભાઈઓએ જણાવ્યું હતું કે આવા સમર કેમ્પ બાળકોના વ્યક્તિત્વ નિર્માણ સાથે તેમને સંસ્કારવાન અને તણાવમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપે છે. સમાપન પ્રસંગે તમામ ભાગ લેનારાઓને શુભેચ્છાઓ તથા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યા હતા. કેમ્પનો લાભ અંદાજે 150 બાળકો તથા તેમના માતા પિતાએ લીધો હતો. કેમ્પ દરમિયાન સૌ માટે જ્યુસ અને નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. उमंग उत्साह के साथ बच्चे और बच्चों के साथ बच्चों के माता पिता पार्टिसिपेट कर रहे हैं, जिसके चलते समर कैंप के तीसरे दिन मातृ पितृ वंदना कार्यक्रम का भी आयोजन किया गया, जिसका उद्देश्य है कि बच्चों को सिर्फ डांस, ड्रामा, गेम, एक्टिविटीज़ में इन्वॉल्व करना नहीं है, परंतु प्रैक्टिकल में बच्चे आध्यात्मिक मूल्यों को समझे, जीवन में माता पिता के महत्व को समझे कि माता पिता की छत्र छाया है तो जीवन कितना आसान है. तो बच्चे माँ बाप का रिगार्ड करें, रिस्पेक्ट करें, सच्चे दिल से उनकी बातों को माने, स्वीकार करें. उस लक्ष्य से मातृ पितृ वंदना कार्यक्रम का भी आयोजन किया गया है, जिसमें बच्चों के साथ सभी माता पिता ने बहुत उमंग उत्साह से भाग लिया और इस कार्यक्रम को सफल बनाया. ओम शांति. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ભરૂચના હૃદય સમાન પાંચબત્તી વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે. ડોક્ટર મિલાપ કે શાહ અને ડોક્ટર અર્ચના શાહ પટેલ દ્વારા સંચાલિત ક્રીડા હોસ્પિટલ એન્ડ આઈસીયુનો શુભારંભ કરાયો છે. મેડિકલ ક્ષેત્રે આધુનિકતાની સાથે સાથે માનવીય સંવેદનાઓને જાળવી રાખીને શ્રેષ્ઠ સારવાર અપાવનાર ડોક્ટર મિલાપ કે શાહ અને ડોક્ટર અર્ચના શાહ પટેલના નવા ક્રીડા હોસ્પિટલ એન્ડ આઈસીયુનું ભરૂચના સ્કાયલાઇન વ્યૂના 5મા માળે ઓલ્ડ રિલીફ સિનેમા કોમ્પ્લેક્સ પાંચબત્તી ખાતે સંતોની પાવન ઉપસ્થિતિમાં શુભારંભ થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રિતોએ ઉપસ્થિત રહી તબીબી દંપતીને શુભેચ્છા પાઠવી હતી. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અને ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ભરૂચમાં માધવ ગ્રુપના સહયોગથી અને સહકાર ભારતી પ્રેરિત નારી તું નારાયણી પ્રોજેક્ટ અંતર્ગત સ્વાદિષ્ટ અને પ્રાકૃતિક કેસર કેરીના વેચાણનું આયોજન કરવામાં આવ્યું. કિસાન ટુ વપરાશકર્તાના સ્લોગન સાથે શરૂ કરાયેલા અભિયાનમાં મધ્યસ્થીઓને દૂર કરી ગીર, વલસાડ અને કચ્છની પ્રખ્યાત કેસર કેરી સીધી ખેડૂતોની વાડીએથી ગ્રાહકોના આંગણે પહોંચાડવામાં આવી રહી છે. આ કાર્યમાં સ્વસહાયતા ગ્રુપ ભરૂચની બહેનો સક્રિયપણે જોડાઈને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
વિવિધ પ્રદેશોની કેસર કેરીના ભાવ જોતા ગીર, તલાળા, ગોંડલની કેસર કેરીના 10 કિલોનો ભાવ 1300, વલસાડ, નવસારીની કેસર કેરી 1100, કચ્છની કેસર કેરી 1400 છે. આ કેરી 100% પ્રાકૃતિક અને ઓર્ગેનિક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ કેસર કેરીનો પરિવાર અને મિત્ર વર્તુળ સાથે આનંદ માણવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. નર્મદા જિલ્લામાં ભાજપાને થયેલ હારના મનોમંથન કાર્યક્રમનો એક વિડીયો થયો વાયરલ, જેમાં મનસુખ વસાવાએ કહ્યું કે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે. જિલ્લા પ્રમુખ અનિલ રાવને રાક્ષસી વૃત્તિવાળા કહ્યા. વર્લ્ડ મધર્સ ડેની ભરૂચમાં ઉજવણી. મોમ્સ ઓફ ભરૂચ દ્વારા માતરિયા તળાવ ખાતે પિંક રનનું આયોજન કરાયું. ભરૂચના જૂના તવરા અને કડોદ ગામના પ્રતિબંધિત વિસ્તારમાં ખનન માફિયા બેફામ. ભરૂચના તવરા પાસે ગ્રામજનોને ખેડૂતો લોકો રસ્તા પર ઉતર્યા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની પાણીની નહેર નજીક દંપતી ઉપર ઈસમે નજીવા મુદ્દે હુમલો કર્યો. પતિને મોતને ઘાટ ઉતારી દીધું. આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરતી પોલીસ. ભરૂચના વોર્ડ નંબર 1માં ગંદકીની સમસ્યા, રહીશોમાં રોષ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.